અને મુદ્દાની વાતમાં હવે ફરી એક વખત બે અલગ અલગ દ્રશ્યો જોવા છે અને તેમાં એ જોવું છે કે જ્યારે નેતાજીનો હાથ માથે હોય, નેતાજીના 4 હાથ માથે હોય તો પછી આપણો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે। આ બે અલગ અલગ ઘટનાઓ છે। એક બાજુ મોરબીની ઘટના છે કે જ્યાં કેમિકલ માફિયાઓને બચાવવા માટે એમએલએ ઉતરી આવ્યા છે, બીજી બાજુ વડોદરાની ઘટના છે કે જ્યાં નબીરાને બચાવવા માટે એમપી ઉતરી આવ્યા છે। કેમિકલ માફિયાઓ ટેન્કર લઈને કેમિકલ ફેંકવા માટે કેનાલમાં આવ્યા હતા અને જ્યારે આ કેમિકલ માફિયાઓએ એમએલએને ફોન કર્યો, તેમની સાથે તેમણે વાતચીત પણ કરી, તો સવાલ એ થાય કે શું આ કેમિકલ માફિયાઓના માથે 4 હાથ છે એમએલએના? બીજી બાજુ આપણા રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતોની સંખ્યા અને અકસ્માતોથી થતા મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। તેવામાં જે નબીરાઓ પોતાના પિતાનો રસ્તો સમજીને રસ્તા ઉપર વાહનો હંકારે છે, એવા નબીરાઓને બચાવતા એમપી આવ્યા હોય તે પ્રકારની ઘટના વડોદરાથી સામે આવી છે। સૌથી પહેલા બંને ઘટનાઓમાંથી એક ઘટના એટલે કે મોરબીની ઘટના ઉપર નજર કરવી છે, કારણ કે મોરબીની જે ઘટના સામે આવી છે એ ચિંતાજનક પણ છે। મોરબીમાં કેનાલમાં કેમિકલ પાણી છોડવાનો પર્દાફાશ થયો। રાત્રે કેમિકલ ઠાલવવા આવેલા ટેન્કરને ગ્રામજનોએ ઝડપી પાડ્યું। ગોંટુ ગામે આ ટેન્કર ચાલકને રંગે હાથ ગ્રામજનોએ ઝડપી પાડ્યા હોવાની જાણકારી મળી અને ગ્રામજનોએ પોલીસ અને જીપીસીબી અધિકારીને પણ જાણ કરી। જીપીસીબી દ્વારા કેમિકલના સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી થઈ અને કહ્યું કે એટલું બધું કેમિકલ નહોતું। ટેન્કર ધારાસભ્ય કાંતિલાલના શાળાનું હોવાની પણ ચર્ચા થઈ રહી છે અને એટલું જ નહીં, ધારાસભ્ય કાંતિલાલનો ટેન્કર ચાલક સાથેનો એક વાતચીતનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તું ત્યાં કેમ છે, ત્યાંથી જતો રહે તેવું ટેન્કર ચાલકને કહેતા સંભળાઈ રહ્યા છે। કેમિકલ માફિયાના બચાવમાં કેમ આવ્યા છે ધારાસભ્ય, એ સવાલ છે। ખોટી રીતે લોકો હેરાન કરતા હોવાનું ધારાસભ્યએ પણ નિવેદન ત્યારબાદ આપ્યું છે અને આ નિવેદન બાદ કાંતિલાલ સામે અનેક સવાલો ઉઠ્યા છે કે પહેલા શું ધારાસભ્ય કાંતિલાલ માફિયાઓને બચાવવા માટે તેમને મદદ કરી રહ્યા છે કે કેમ? પહેલા તો આ ઓડિયો શું હતો અને બંને વચ્ચેની વાતચીત શું હતી એ સાંભળીએ। હા સર। અહીંયા શું કામ ભેગો ફરે? ઓકે સર। અરે અહીંયા જવા નથી દેતા મને યાર કુટુભાઈ। ના ના, કાંતિલાલ ફોન કર્યો તો આવે એમ। હા તો કાંઈ વાંધો નહીં, ગાડી હમણાં ડ્રાઈવર। હા તું પાછો આવતો રે। હા સર। અહીંયા શું કામ ભેગો ફરે? ઓકે સર। ફોન કર્યા કરો। અરે અહીંયા જવા નથી દેતા મને યાર કુટુ। તું પાછું આવી રે ત્યાં કેમ ભેગો ફરે છે, આ શબ્દો કાંતિલાલ અમૃત્યા કે જે ધારાસભ્ય છે તેમના હોવાનું કહેવાય છે। જે વ્યક્તિને તે વાત કરી રહ્યા છે તે ટેન્કર લઈને આવી રહ્યો હતો, જે ટેન્કરમાં કેમિકલ હતું અને એ કેમિકલ તે કેનાલમાં છોડવા માંગતા હતા। એ કેમિકલ કે જેનાથી એ પાણી દૂષિત કરવા માંગતા હતા, એ કેમિકલ કે જે એક રીતે જમીનને પણ દૂષિત કરે છે, આપણા ધાનને દૂષિત કરે છે અને આ જે વેપલો છે તે તેમના જ 4 હાથ હેઠળ ચાલતો હોય તે પ્રકારની આખી આ ઘટના સામે આવી છે। જો કે આ ઘટના બાદ કાંતિલાલ અમૃત્યા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા સ્વાભાવિક રીતે બચાવ કરવામાં આવ્યો કે એમાં એમનો કોઈ જ હાથ નથી, તેમને ફસાવવાની કોશિશ થઈ રહી છે। પરંતુ જે વિડીયો અને જે આ વ્યક્તિ તેમની સાથે વાત કરી રહ્યા છે તેને લઈને તો સવાલ ઉભા થવાના જ છે અને એ સવાલનો ઘેરો કાંતિલાલ અમૃત્યા સુધી પણ પહોંચવાનો જ છે। શું કહ્યું હતું એ પણ સાંભળીએ તેમણે। ક્યાંથી ભરીને આવ્યો ટાંકો? ટાંકો ભરીને ક્યાંથી આવ્યો? ભરીને ત્યાંથી આવ્યો ને? અને અહીંયા તને ખાલી કરવાનું કોને કીધું? મુકેશભાઈ ભરવાડ ક્યાંના હે? માથકના। એને જગ્યા બતાવવા આવી હતી તને? હે? અને ટાંકો કોનો હે? ભરતભાઈ કોણ? કાંતિલાલ અમૃતિયાના શાળા, એમનો ટાંકો હે? હા, એટલે એમને અહીંયા ટાંકો એમ કીધું હતું કે મારો જ છે ટાંકો। હા, અહીંયા ખાલી કરવા ભાઈ તને જગ્યા બતાવવા આવ્યો હતા કે તું એમનો આવ્યો હતો? કોણ આવ્યું હતું ભેગું? મુકેશભાઈ ભરવાડ। કોન્ટ્રાક્ટરને કાંઈ તકલીફ પડે તો અમે એને પણ અમે સપોર્ટ કરવા માટે નથી। આજનો જે એક દાખલો છે કે રાતે 12 વાગે મને કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો કે અમારું ટેન્કર ખાલી છે અને રોડ ઉપર માણસો હેરાન કરે, તેનો ડ્રાઈવર કંઈક વયો જ હોય છે। તો 12 વાગે કોન્ટ્રાક્ટરને મેં હેલ્પ કરી, જાણ્યું શું છે, પ્રદૂષણવાળાને મોકલા, પોલીસને મોકલા। ટેન્કર ખરેખર ખાલી હતું તો કોન્ટ્રાક્ટરને હેલ્પ કરીને એનું ટેન્કર આપણે પાછું દેવડાવ્યું। એટલે મારી વિનંતી છે, કામ સારું કરો તો અમારો સહયોગ છે, કામ સારા થવા જોઈએ।
અધિકારીને પણ મારી નમ્ર વિનંતી, કોન્ટ્રાક્ટર પાસે સારા કામ લ્યો, ટાઈમે પૈસા ચૂકવો. શું છે એમાં એવું છે, ટેન્કર ખાલી હતું એટલે મારે આપણે એ જ કહેવું છે કે ટેન્કર ઓલમોસ્ટ ખાલી જ હતું. એનું કારણ કે અમે જ્યારે વોલ ચાલુ કર્યું ને ત્યારે સેમ્પલનો જે ફ્લો આવવો જોઈએ ને એ ફ્લો નહોતો. કારણ કે જો ચાલુ તમે કરો ટેન્કર પડેલું હોય ને તો એનો ફોર્સ હોય ને એટલું ઝડપથી પાણી આવે. જ્યારે અમે ચાલુ કર્યું ને ત્યારે થોડું છેવટનું જે મટીરિયલ છે તે આવતું હતું. એટલે અમે છે ને અમારો કાર્બો અમારે એનાલિસિસ માટે ખાસ લઈ લીધું સેમ્પલ. ને એમની વાતે આ ધોરણ જોતા તો મને પહેલાં સાચી છે, કારણ કે ટેન્કર ઓલમોસ્ટ ખાલી હતું. જે હતું તે થોડું ઘણું મટીરિયલ અમે એવું દાવો પણ કરવામાં છે કે ટેન્કર તેમને છોડાવી દીધું છે, તો તમે કહો છો કે ટેન્કર હાલમાં જપ્ત કરેલું છે. જપ્ત કરવા માટે ગઈકાલે અમે પોલીસ સ્ટેશને વાત થઈ હતી. હું પોલીસ સ્ટેશને ગયો હતો અને ટેન્કર આવવાનું છે તો ત્યાં અમે એમને પોલીસને કીધું હતું કે ભાઈ ટેન્કર તમારા ત્યાં આવી રહ્યું છે, તો ટેન્કર આપના ત્યાં જે આવે છે એના ઉપર તમે કાર્યવાહી કરીને મને આપજો. એના પછી આજેથી મારે સવારથી મિટિંગને હતું. હું આજે પોલીસ સ્ટેશન ગયો હતો કે આપણે ત્યાંથી શું કાર્યવાહી કરી છે, ક્લીનરે કોઈ સ્ટેટમેન્ટ આપી છે, જે કંઈ હોય તો તમે મને કાર્યવાહીનો રિપોર્ટ આપો તો હું આગળ કાર્યવાહી કરી શકું. સ્વાભાવિક છે કે પોતાના ઉપર આવે ત્યારે બચાવમાં લોકો ઉતરી જ આવે છે અને એ ઘટના મોરબીથી સામે આવી. બીજી બાજુ નબીરાને બચાવતા જોવા મળ્યા સાંસદ રંજનબેન. વડોદરાની ઘટના છે અને વડોદરામાં ફતેગંજમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. તેના આ અલગ અલગ દ્રશ્યો છે. પહેલા તો આરોપી કુશ પટેલ કે જેણે આ અકસ્માત સર્જ્યો, ત્યારબાદ નબીરાની પાછળ જનતા દોડી અને ત્યારબાદ આરોપીને ઝડપ્યો અને જ્યારે તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો ત્યારે કુશ ને સાંસદે બચાવી લીધો અને તેના જામીન થઈ ગયા. આરોપી કુશ પટેલને તેમણે બચાવ્યો અને પોણા 2 કલાક જમાં આરોપીને છોડવામાં પણ આવી ગયો. 2 વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી અને ત્યારબાદ આ કાર ચાલક ફરાર થઈ ચૂક્યો હતો. 4 કિલોમીટરથી પણ વધારે ટોળાએ આરોપીને પાછળ ગયા અને ત્યારબાદ તેને પકડ્યો અને પોલીસને સોંપ્યો. કારણ કે જ્યારે અકસ્માતોની ઘટના સામે આવે છે, ટક્કર મારીને આરોપીઓ ફરાર જ થઈ જાય છે. હિટ એન્ડ રનની ઘટના બને છે અને આરોપી ફરાર થઈ જાય છે. પરંતુ આ જ આરોપીને પકડી પાડવા માટે ટોળાએ તેની પાછળ દોડીને 4 કિલોમીટર સુધી આગળ ગયા, તેને પકડ્યો અને ત્યારબાદ જ્યારે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારબાદ તેને છોડાવવા માટે ખુદ સાંસદ આવ્યા અને આરોપીને છોડાવી જતા સાંસદનો એક વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો છે, જેને લઈને સવાલ એ થાય કે કેમ સાંસદ રંજનબેનને આરોપી કુશને બચાવવો પડ્યો? શું છાકટા બનેલા નબીરાઓને તમે અટકાવી નથી શકતા? કારણ કે આપણે આવા જ નબીરાઓના કારણે અનેક લોકોનો ભોગ થતો જોઈ જ રહ્યા છીએ અને આવી ઘટનાઓ સતત વધી રહી છે. તો પછી આવા નબીરાઓના બચાવમાં કેમ આવવું પડે છે? શું નાગરિકોએ નબીરાના ખોફમાં જ જીવતા રહેવાનું છે? આખરે ક્યાં સુધી રસ્તાઓ પર મોતના રસ્તા બનતા રહેશે? શા માટે તથ્યકાંડ બાદ પણ પોલીસની પકડ ઢીલી ઢફ થઈ ગઈ છે અને આવી જ રીતે કોઈ આવે અને તેમને કલાકોની અંદર છોડી દેવા પડે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જોકે વડોદરાના ફતેગંજમાં હિટ એન્ડ રનના કેસમાં જ્યારે સાંસદ રંજનબેન આવ્યા અને ત્યારબાદ તેમના દ્વારા જે અહીં કાર્યવાહી કરવામાં આવી અને કુશને છોડવામાં આવ્યો, તેને લઈને સાંસદ રંજનબેન દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે એવું કહ્યું છે કે મારા પર લગાવેલા આક્ષેપો ખોટા છે. હું કુશ પટેલને છોડાવવા નહોતી ગઈ તેવું પણ જણાવ્યું અને તેમણે કહ્યું કે તેમના માતા પિતા મને મળવા આવ્યા હતા. શું કહ્યું હતું તેમણે, સાંભળીએ. વડોદરા શહેરમાં હિટ એન્ડ રનની ઘટના બની અને 2 વિદ્યાર્થી મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આરોપીને છોડાવવા રંજનબેન ભટ્ટ વડોદરાના સાંસદ છે ત્યાં પહોંચ્યા તેવા આક્ષેપ થયા હતા. ત્યારે વડોદરાના સાંસદ રંજનબેન છે, આપણે સીધી તેમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, આખો મામલો ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશન પહોંચ્યો ને ત્યાંનો વિડીયો છે તે વાયરલ થયો. આક્ષેપ લાગી રહ્યા છે કે આપ ત્યાં આરોપીને છોડાવવા પહોંચ્યા અને ત્યાંથી લઈને પણ નીકળ્યા. જે કંઈ વિડીયો છે એ વિડીયોમાં હું એને લઈને જતી નથી. મારું નીકળવું, પોલીસને એ કુશને પોલીસની ગાડીમાં બેસાડીને સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવા લઈ જવું, આ એ છે વિડીયોમાં બતાવે છે. હું તો મારી ગાડીમાં હું એકલી મારી જાતે આવું છું. મારું દિલ્હીથી આવું અને એરપોર્ટ પર જ્યારે હું ઉતરી તો કુશના પેરેન્ટ્સનો ફોન આવ્યો, આવી ઘટના બની છે. એની સાથે જે કંઈ ઘટના બની હતી એમને અમારી અગાડી વાત કરી એટલે હું પોલીસ સ્ટેશન ગઈ. મારો ભાવ એ જ હતો કે કુશની ઉપર તો એફઆઈઆર થઈ ગઈ હતી એટલે કુશને તો છોડાવવાનો કોઈ વિષય નહોતો. જે પ્રોસિજર પ્રમાણે પોલીસની કાર્યવાહી કરવાની હોય, એનું મેડિકલ હોય, જામીન પર છોડવાનું હોય, એ છોડી જ શકે.
કુશ પોતે એ જ્યારે જઈ રહ્યો હતો તો એના તરફથી સિગ્નલ ખુલ્લું હતું. આ જે ફિઝિયો વિદ્યાર્થી મિત્રો છે બંને, એ પોતે રોંગ સાઈડ જઈ રહ્યા હતા, સિગ્નલ બંધ હતું, એની સાથે એનું એક્ટિવા નહોતું, એની પાસે લાયસન્સ નહોતું. એટલે આ મને જ્યારે આ બધી હકીકતની ખબર પડી ત્યારે કુશની સોસાયટીના વડીલો કે કુશના ફાધર પણ સામે એફઆઈઆર ના કરે, કેમ કે સામેના વિદ્યાર્થી મિત્રોને પણ એનું ભણવાનું, એનું લાઈફ એ ન બગડવું જોઈએ. કુશ બાજુ તો એફઆઈઆર થઈ જ ગયેલી હતી. બીજું કે કુશની બહેનનું લગ્ન હતું, કન્યાદાન કરવાનું હતું, અને સ્વાભાવિક છે કે ઘરમાં લગ્ન હોય તો કુશની બહેન એણે કન્યાદાન કરવાનું હોય તો એની પ્રોસિજરના ભાગરૂપે એને કન્યાદાન કરીને જોઈએ તો પોલીસે પાછી બોલાવવાની હોય તો એ રીતે બોલાવી લે. એમાં મેં કોઈ દખલગીરી પણ નથી કરી. મારો ભાવ એક માતૃભાવ હતો. મારે છોડાવવું હોત તો હું તો ઘરે બેસીને પણ ફોન કરું તો સાંસદ તરીકે થઈ ગયું હોત, પણ એ ભાવ સાથે હું ક્યારે કામ નથી કરતી. અને આ વિદ્યાર્થી મિત્રોને પણ બચાવવા માટેનો મારો ભાવ હતો. તો રંજનબેનનો ભાવ કેવો હતો એમની વાતોમાં દેખાયું, કારણ કે જેમની સાથે હિટ એન્ડ રન થયું હતું તેમના વિશે કહી રહ્યા હતા કે તેમની પાસે લાયસન્સ નહોતું, આ નહોતું, તે નહોતું. એટલે એનો મતલબ એ તો નથી ને કે કોઈ પણ માણસ આવીને તેને ટક્કર મારીને ભાગી જાય. જે પણ હોય સ્થિતિ, પરંતુ આવી રીતે નેતાજીના 4 હાથ કોઈ સારા કામમાં હોવા જોઈએ, નબીરાઓ કે પછી કોઈ પણ કેમિકલ માફિયાઓને બચાવવામાં તો ન જ હોવા જોઈએ. મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. નમસ્કાર.